એકદમ છે ને સરસ થઈ ગયું. જો આ છે ને ચાંદુ તો સરસ પૂરાઈ ગયું. આપણે કેટલા છેલ્લા 10 વર્ષથી હતું ને દવા ઉપર. હા, એટલે છે ને 10 વર્ષથી આપણે દવાઓ લઈએ ને, એટલે જ્યાં સુધી આપણે પ્રોપર ટ્રીટમેન્ટ ના થાય ને, કે આપણે જ્યાં સુધી પેલું હાડકું કાપ્યું છે, કૂસતું હતું હાડકું એ કાપ્યું, આગળથી ચીરો માર્યો, પાછળ સાફ સફાઈ કરીને ટાંકા લીધા, એટલે જ્યાં સુધી પ્રોપર ટ્રીટમેન્ટ ના થાય ને ત્યાં સુધી મટે નહીં. એટલે આપણે કેવું સરસ મહિના 1.5 મહિનામાં સરસ થઈ ગયું. એટલે હવે સાચવવાનું. જો જે ચેતાતંતુની તમને અસર છે, આજે આપણે લોહી પહોંચતું નથી, લોહી કરતાં પણ ચેતાતંતુની અસરમાં જે બેરાશ છે, આ સેન્સેશન ને બધું નથી, એ પાછું ના આવે. સમજો, એ તો જે ગયું એ ગયું એમ. હવે ફરીથી ના થાય એના માટે સાચવવાનું. સાચવવામાં શું, જે રીતે આ ચપ્પલ છે ને, બહુ જ બહાર જતા તો આ સેન્ડલ પહેરવાના, બાકી ઘરમાં હવે રૂટીન પહેરશો તો ચાલશે. પણ જે રીતે આપણે મોઢાનું ધ્યાન રાખીએ ને, એ રીતે પગનું ધ્યાન રાખવાનું. રોજ દિવસમાં 2 થી 3 વખત જોવાનું, અંદર કંઈ ચીરો નથી પડ્યો, આંગળીઓમાં બધું વચ્ચે બરાબર સાફ છે એ બધું જોવાનું. રોજ એવું હોય તો નાનો પેલો દર્પણ આવે, અરીસો આવે, અરીસાથી જોવાનું. આ તો પગ આમ ત્રાસો કરીને જોવાય, એ રીતે જોઈ રાખવાનું. બીજું કંઈ જ કરવાનું છે. આમાં દવાઓ કંઈ કામ નહીં કરે. દવાનો હવે મતલબ નથી, દવા વગર જ મટી જાય. એટલે એ પ્રોપર વસ્તુ છે. જ્યાં સુધી તમે સાયન્ટિફિક વસ્તુ ના જાઓ, આ કંઈ અમે કંઈ અમારા ઘરેથી ઘર સુધીમાં તો લાયા નથી. આ બધું છે ને ચોપડામાં લખેલું છે, એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી. એટલે જ્યાં સુધી સાયન્ટિફિક વસ્તુ ના થાય, દવા દારૂ ને બધું ટેમ્પરરી સોલ્યુશન આપે. કેવું અમુક વાર ચાંદુ નાનું થાય મોટું થાય, ચાંદુ નાનું થાય, પણ જ્યાં સુધી એનું સર્જિકલ, આમાં સર્જરીની જરૂર હતી જ. એટલે જ્યાં સુધી સર્જરી થઈ, એટલે 10 વર્ષનો જે ચાંદુ હતું એ મહિનામાં જ મટી ગયું. આપણે દવા તો કંઈ આપી નથી, કાં તો બીજી કંઈ ડ્રેસિંગ, કંઈ અલગથી ડ્રેસિંગ નથી કરે. પણ જ્યાં સુધી કેવું કે જ્યાં સુધી મટ્યું નહીં ત્યાં સુધી પેલું સર્જરી ના કરી ત્યાં સુધી ના મટ્યું. પણ હવે કંઈ ચિંતા નહીં, સાચવવાનું.